નિવૃત્ત શિક્ષક એવા રતિલાલ બોરીસાગરને સરકાર દ્વારા પદ્મશ્રી આપવાની જાહેરાતથી અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં હરખની હેલી છવાઈ છે। મોરારી બાપુના હસ્તે રતિલાલ બોરીસાગરનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે જ વિશાળ જનમેદની સહિત લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। પદ્મશ્રી પુરસ્કાર માટે સન્માનિત કરવા બદલ રતિલાલ બોરીસાગરે ધન્યતા અનુભવી હતી। પદ્મશ્રીના સન્માનથી હાસ્યનો મુખ્ય ધારામાં સમાવેશ થયો એનો વિશેષ આનંદ છે। પહેલા પર્વથી એટલે 2011થી આજે 2026 છે। પહેલા પર્વથી આજ સુધી દરેક પર્વ વખતે મોરારી બાપુની ઉપસ્થિતિમાં જ કાર્યક્રમ થાય છે। એટલે આજે આ સન્માનનો કાર્યક્રમ પણ બાપુની ઉપસ્થિતિમાં થયો અને બાપુના હસ્તે સન્માન થયું એનો મને વિશેષ આનંદ છે। અમારા એ વિદ્યાગુરુ છે, આખી હોસ્પિટલ જે છે નિઃશુલ્ક ચાલે છે 11 વર્ષથી, 24 લાખથી વધારે દર્દીઓ લાભ લે છે। એ એમના કારણે છે। અમે એના શિષ્યો હતા। વતન માટે કંઈક કરવાની એમણે અમને પ્રેરણા આપી, મોરારી બાપુના આશીર્વાદ મળ્યા અને આટલી મોટી સંસ્થા 11 વર્ષથી ચાલે છે। બધો શ્રેય સાહેબને જાય છે। અમે એને સાહેબ કહીએ છીએ પ્રેમથી।